इलेक्शन वार्ड नंबर 13 में बैंक ऑफ बड़ौदा का जीरो बैलेंस अकाउंट खुलवाने के लिए कार्यक्रम आयोजित करवाया गया था। विधायक चैतन्य देसाई की अगुवाई में ये कार्यक्रम आयोजित हुआ था, जिसका लाभ वहां के लोगों ने बड़ी तादाद में लिया था। अकोटा विधानसभा इलेक्शन वार्ड नंबर 13 में बैंक ऑफ बड़ौदा का जीरो बैलेंस अकाउंट खुलवाने के लिए कार्यक्रम का आयोजन करवाया गया था। अकोटा विधानसभा के विधायक चैतन्य देसाई के मार्गदर्शन के तहत ये कार्यक्रम आयोजित हुआ था, जिस दौरान वार्ड नंबर 13 के नगर सेवक जागृति काका, वार्ड प्रमुख नलिन पोथीवाला, साथ ही वार्ड नंबर 13 के महिला प्रमुख संगीता चौहान और बड़ी तादाद में भारतीय जनता पार्टी के कार्यकर मौजूद रहे थे। बड़ी तादाद में वहां के लोगों ने इस कार्यक्रम के तहत लाभ लिया था। आज अकोटा विधानसभा वार्ड नंबर 13 में भारतीय जनता पार्टी અને વિસ્તારના નાગરિક એવા લતાબેન કોઠારી અને કાઉન્સિલરથી જાગૃતિબેન કાકા, ધર્મેન્દ્ર પટની અને જ્યોતિબેન પટેલ અમના નેતૃત્વમાં વોર્ડ નંબર 13 સંગઠન દ્વારા વિસ્તારમાં જે સેવા વસ્તીમાં રહેતા હોય છે, જે લોકો ડોક્યુમેન્ટ છે પણ જે એકાઉન્ટ ખોલવા માટે જઈ શકતા નથી, એવા મહિલાઓને અહીંયા આગળ બેઠા બેંક ઓફ બરોડાના માધ્યમથી જે લોકોના ખાતા ફ્રીમાં ખુલે છે અને ઝીરો બેલેન્સની અંદર આ ખાતા ખોલવામાં આવે છે, જેથી કરીને મહિલાઓ અહીંયા આગળ ખાતું ખોલાવે અને એ લોકોને લાઈફ ટાઈમ સુધી આ ઝીરો બેલેન્સ રહે એની સુવિધા માટે અહીંયા આગળ આયોજન કરેલું છે। તે બદલ હું કાઉન્સિલર શ્રી તથા લતાબેન કોઠારી શ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આજરોજ અકોટા વિધાનસભાના વોર્ડ નંબર 13માં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે કે ઝીરો બેલેન્સથી બેંકમાં એકાઉન્ટ ખોલવાનું બીઓબી અને વોર્ડ નંબર 13ના માધ્યમથી વોર્ડ નંબર 13ના પ્રમુખ નલિનભાઈ પોથીવાલા, શિક્ષણ સમિતિના સભ્યો, મહામંત્રી, મહિલા મોરચાના પ્રમુખ મહામંત્રી, સંગઠનની ટીમ સાથે આયોજન કરવામાં અહીંયા આગળ આવેલું છે। અને જે મારી સાથે ખૂબ મહેનત કરી રહ્યા છે એવા લતાબેન કોઠારી કે સેવા વસ્તીમાંથી દરેક બહેનોને કોને વિધવા પેન્શનની જરૂર છે, કોને વૃદ્ધ પેન્શનની જરૂર છે, આવકનો દાખલો, આયુષ્યમાન કાર્ડ, બધા જ કેમ્પો અમે અવારનવાર કરતા હોઈએ છીએ, પણ ઘણા લોકોના બેંકમાં એકાઉન્ટ નહોતા કે જેને વિધવા પેન્શનની જરૂર હોય, એને પોતાનું ખાતું હોય, એટલે આજે અમે બધાના ખાતા ખોલાવવાની અને લોનની વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।